છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 10નું 82.42% પરિણામ। છોટાઉદેપુર જિલ્લાના 17 કેન્દ્ર પર 8,976 પરીક્ષાર્થીઓ પાસ થયા। છોટાઉદેપુર જિલ્લામાં 4 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષામાં A ગ્રેડ મેળવીને ઉત્તીર્ણ થયા છે, જેમાં ખદીજા મૌતૈયબ ખત્રી વિદ્યાલય બોડેલી, જેણે 600માંથી 587 ગુણ મેળવીને 97.83% મેળવ્યા છે અને 99.97% રેન્ક મેળવ્યા છે। જયમીત હરેશભાઈ કુધાત્રા સફાયર પબ્લિક સ્કૂલ બોડેલી, જેઓએ 600માંથી 586 ગુણ મેળવીને 97.69% મેળવ્યા છે અને 99.95% રેન્ક મેળવ્યા છે। ખદીજા મોહમ્મદ હુસેન ખત્રી વિદ્યાલય બોડેલી, જેઓએ 600માંથી 584 ગુણ મેળવીને 97.33% મેળવ્યા છે અને 99.92% રેન્ક મેળવ્યા છે। રઈસા બાનુ મોઝમિલ ખત્રી, જેઓએ HSC સિરોવાલા હાઈસ્કૂલ બોડેલી, જેઓએ 600માંથી 584 ગુણ મેળવીને 97.33% મેળવ્યા છે અને 99.92% રેન્ક મેળવ્યા છે। યક્ષકુમાર ગજાનંદ પંચોલી VR શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાવી જેતપુર, જેઓએ 600માંથી 584 ગુણ મેળવી 97.33% મેળવ્યા છે અને 99.92% રેન્ક મેળવીને પાસ થયા છે। ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા તારીખ 26 ફેબ્રુઆરી 2026થી લેવામાં આવી, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં 17 કેન્દ્રો પર કુલ 10,890 પરીક્ષાર્થીઓ બેઠા હતા, જેમાંથી 8,976 પરીક્ષાર્થીઓ પાસ થયા છે અને 1,914 પરીક્ષાર્થીઓ નપાસ થયા છે। ત્યારે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના 17 કેન્દ્રનું કુલ પરિણામ 82.42% નોંધાયું હતું, જેમાં ગ્રેડ વાઇઝ A1માં 91, A2માં 683, B1માં 1,570, B2માં 2,380, C1માં 2,435, C2માં 1,671, Dમાં 198 ગ્રેડ મળ્યા હતા। જ્યારે 17 કેન્દ્રમાંથી સૌથી વધુ પરિણામ પાવી જેતપુર કેન્દ્રનું 94.34% અને સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું 61.51% નોંધાયું છે। છોટાઉદેપુર જિલ્લાનું કેન્દ્ર વાઇઝ પરિણામ: બોડેલી કેન્દ્રમાં 88.12%, છોટાઉદેપુર કેન્દ્રમાં 61.51%, સંખેડા કેન્દ્રમાં 86.42%, પાવી જેતપુર કેન્દ્રમાં 94.34%, નસવાડી કેન્દ્રમાં 80.83%, કવાડ કેન્દ્રમાં 75.57%, ચલામલી કેન્દ્રમાં 89.58%, તેજગઢ કેન્દ્રમાં 91.30%, કાશીપુરા કેન્દ્રમાં 80.76%, ભાટપુર કેન્દ્રમાં 77.3%, ભીખાપુરા કેન્દ્રમાં 85.15%, ભેંસાવહીમાં 91.38%, ગઢબોરિયાદ કેન્દ્રમાં 91.67%, જોજ કેન્દ્રમાં 89.44%, તણખલા કેન્દ્રમાં 89.30%, ભાટપુર કેન્દ્રમાં 87.53%, સિથોલ કેન્દ્રમાં 93.46% આવ્યું છે। નમસ્કાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ધોરણ 10ની ફેબ્રુઆરી-માર્ચ 2026ની જાહેર પરીક્ષાઓના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલા છે। સદર પરિણામોની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોરણ 10ની અંદર કુલ 17 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું। છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોરણ 10ની અંદર કુલ 10,890 વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર ઉપસ્થિત થયેલ હતા। તે પૈકીના 8,976 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે અને જિલ્લાનું પરિણામ છે 82.42% ધોરણ 10નું નોંધાયેલું છે। જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે પાવી જેતપુર, જેનું પરિણામ છે 94.34%। અત્રેના જિલ્લાની અંદર A1 ગ્રેડ મેળવનાર કુલ 91 વિદ્યાર્થીઓ છે। અત્રેના જિલ્લામાં 100% પરિણામ મેળવનારી કુલ 21 શાળાઓ નોંધાયેલી છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર બોર્ડના પરિણામોની અંદર ઉત્તરોત્તર સુધારો નોંધાય તે માટે શિક્ષા સંકલ્પ નામનું સાહિત્ય જિલ્લાના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું। એ સાહિત્યના કારણે જે અભ્યાસમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ હતા એમને વિશેષપણે લાભ થયેલો હતો। વધુમાં અમારી નિરીક્ષણ ટીમ છે, નિરીક્ષણ ટીમ દ્વારા પણ પરિણામ સુધારણા માટે કરીને વિદ્યાર્થીઓ દ્વારા 5 પ્રશ્નપત્રો છે એ સોલ્વ કરાવવામાં આવેલા હતા શાળાઓ દ્વારા। તે ઉપરાંત તાલીમોનું પણ QDS કક્ષાએ, QDC કક્ષાએ, SVS કક્ષાએ આયોજન કરવામાં આવેલું હતું અને જે અભ્યાસમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ છે એમનો વાલી સંપર્ક કરી
અને આગળ વિદ્યાર્થીઓ આવે પરિણામ સારું મેળવે એના માટે પણ પ્રયત્નો કરવામાં આવેલા હતા.